વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના ઇન્ચાર્જ એએમસી શમિક જોશીએ રાત્રિ સફાઈનું નિરીક્ષણ કરી જાતે ઝાડુ મારી સફાઈ કર્મીઓને પ્રોત્સાહન પૂરું પાડ્યું છે। વડોદરા મહાનગરપાલિકાના દક્ષિણ ઝોનના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર નિવૃત્ત થતા તેમના સ્થાને મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ ઇન્ચાર્જ એએમસી તરીકે શમિક જોશીને જવાબદારી સોંપતો ઓર્ડર કર્યો છે અને ચાર્જ સંભાળતાની સાથે જ શમિક જોશીએ સવારે અને રાત્રે થતી સફાઈ પર પૂરતું ધ્યાન આપવાની શરૂઆત કરી છે। ત્યારે ગુરુવારે રાત્રિ સફાઈ દરમિયાન સફાઈ કર્મીના ઝાડુથી રોડ પર સફાઈ કરી સફાઈ કામદારને પ્રોત્સાહન આપતા જોવા મળ્યા હતા। ત્યારબાદ આજે સ્વચ્છતા મુદ્દે વોર્ડ ઓફિસર અને સેનેટરી ઇન્સ્પેક્ટર સાથે બેઠક કરી હતી તેમજ વડોદરાને સ્વચ્છ બનાવવાના અભિયાનમાં વડોદરાવાસીઓ પણ સાથ સહકાર આપવા માટે અપીલ કરી હતી। વડોદરામાં જે અત્યારે રાત્રિ સફાઈની કામગીરી દિવસે પણ સફાઈ ચાલે છે 24/7 સ્વચ્છતાનું અત્યારે કામગીરી ચાલી રહી છે। માનનીય મ્યુનિસિપલ કમિશનરશ્રીના સંકલનની મિટિંગમાં આપેલા આદેશ અનુસાર અત્યારે તમામ વોર્ડ ઓફિસમાં સફાઈની સઘન કામગીરી ચાલી રહી છે। હા, મેં ચાર્જ જ્યારે સંભાળ્યો એ દિવસ રાતથી જ અમે રાત્રિ સફાઈનું મોનિટરિંગ ચાલુ કર્યું છે। એ મુજબ અમે નિયમિતપણે જે રાત્રિ સફાઈમાં અમે વોર્ડમાં ગયા હતા, સફાઈ કર્મચારી જે બ્રશ મારતા હતા એમની પદ્ધતિ મને થોડી યોગ્ય નથી લાગી, તો અનુભવના આધારે મેં એમને પદ્ધતિ બતાડી હતી અને એક પરિવારનો સભ્ય બીજા પરિવારના સભ્યને બતાડે, પોતાના પરિવારના સભ્યો છે, બીએમસી પરિવાર છે, સફાઈ કર્મચારી અમારો પરિવાર જ છે। હું એ પરિવારનો જ દીકરો કહેવાઉં અને પરિવારની અંદર મેં મારા જે સફાઈ કર્મચારી મારા મિત્ર કહેવાય, મારા ભાઈ ગણાય, એમને મેં ગાઈડલાઈન આપી। શું માનો છો કેટલું જરૂરી છે આ પ્રકારે ગાઈડલાઈન, પ્રોત્સાહન અને હું જો એ પણ વ્યક્તિ જ છે, મશીન નથી। કોઈ પણ વ્યક્તિ, અમે પણ કોઈ જગ્યાએ ભૂલ કરતા હોય તો અમને પણ કમિશનરશ્રી તરફથી સૂચના પણ મળતી હોય છે, ઠપકો પણ મળતો જો ભૂલ કરતા હોઈએ તો, અને જો સારું કામગીરી કરે તો પ્રશંસા પણ મળતી હોય છે। તો એક પ્રશંસનીય કામગીરી જો એ લોકો દ્વારા કરવામાં આવે તો આપણે નિયમિતપણે એમને પ્રશંસા કરીએ અને આપણે એમને ગાઈડલાઈન આપતા રહીએ તો એમને કામ કરવાનો સ્વાભાવિક પણ ઉત્સાહ વધે છે। એમને પણ ખ્યાલ આવે કે અમારું પણ કોઈક છે અને આખું કોર્પોરેશન એમની સાથે છે। અને તમારા માધ્યમ થકી જાહેર જનતાને પણ અમે વિનંતી કરીએ છીએ કે જ્યારે સફાઈ કર્મચારીઓ સફાઈ કરે છે, બરાબર, ઓપન સ્પોટ નાબૂદીનું કમિશનરશ્રી તરફથી સૂચના આપવામાં આવી છે, તો જ્યાં સફાઈ થતી હોય ત્યાં જાહેર જનતા કચરો ફેંકી દેતી હોય છે। અમે આ જે અમારે થોડા સમયમાં અમે દેખ્યું રાત્રિ સફાઈ દરમિયાન પણ દિવસે સફાઈ દરમિયાન કે સફાઈ કર્મચારીઓ રેગ્યુલરપણે વ્યવસ્થિત કામગીરી કરતા હોય, હજી આ જગ્યા સાફ થઈ જ છે, હજી 5 મિનિટ પણ નથી થઈ અને એ ચોખ્ખી થયેલી જગ્યામાં કચરો ફેંકી દેવામાં આવે છે પાછો। તો પબ્લિકે પણ થોડી જાગૃતતા કેળવવી જોઈએ અને સક્રિય સપોર્ટ કરવો જોઈએ સફાઈ કર્મચારીઓને, જેથી કરીને કોર્પોરેશન એમના માટે જ સફાઈ કરી રહી છે। રસ્તાઓ જેટલા ચોખ્ખા થશે, જેટલી સફાઈ મેન્ટેન થશે, પબ્લિક માટે જ ફાયદારૂપ છે। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।